તો ભાઈઓ આજે આપણે આપણા ખેતરમાં આવી ગયા છે. ખેતરમાં થોડું કામ ચાલે છે, તમે જોઈ જ રહ્યા છો. થોડું કામ ચાલી રહ્યું છે ખેતરની અંદર. તમને આગળ બીજા બધું બતાવું તમને. આજે આપણે આ ટ્રેક્ટર સાથે ટોચન કરવાનું છે, બતાવી શકું છું. આ ટ્રેક્ટર સાથે ટોચન કરવાનું છે. બીજું એક ટ્રેક્ટર આવે છે નાનું, બરાબર. હા ભાઈ, આપણો ખેલે છે આપણા ખેતરમાં, બરાબર. આ રીતે ખેડવું પડે. વ્યૂ પણ જોઈ શકો છો. આપણે વરસાદ આવે એવું લાગી શકે છે. વાવણી કરવાની છે હવે આપણા ખેતરમાં અહીંયા. મારા ભાઈને થોડુંક આજે ખેડતો નહીં આવડતું એવું લાગે છે. થોડાક લોચા પડે એવું લાગે છે. તમે જોઈ જ શકો છો બધું આપણું લાઇટ લાઈન. પછી આપણા ભાઈ આ જીમ બનાવ્યું છે અહીંયા, દેશી જીમ. આને કહેવાય દેશી જીમ. આ જીમ છે. આ પછી પેલું પૈડું ઊંચું કરવા બનાવ્યું છે ને. પછી આ શું છે આ ખબર નહીં હવે. આ જોઈ શકો છો, આ રીતે બનાવવું પડે. આ બેરિંગ આવે, આ બધી બેરિંગો છે. દોરડું અંદરથી નાખીને ખેંચવા માટે આવે છે. આ બનાવી છે આ રીતે. તમારે પણ બનાવવું હોય તો આ રીતે બનાવી શકો છો દેશી. વ્યૂ તો બાકી એકદમ નંબર જ લાગે છે આજે. તો બસ આજે આટલા આપણા બ્લોગમાં. પછી આગળ મળીશું. જેવો સપોર્ટ હશે એવો વિડીયો આપણે બનાવી શકશું આગળ, બરાબર. તો થોડોક સપોર્ટ કરજો. આગળ આવીએ થોડાક, બરાબર. બસ આટલું જ, મળીએ પછી.